લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શાયલા વેપારી મંડળ દ્વારા રજત જયંતિ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. શાયલા વેપારી મહામંડળની સ્થાપના ઈસવીસન વર્ષ 2000માં થઈ હતી, જેને આજે વર્ષ 2025માં વેપારી મંડળને 25 વર્ષ પૂર્ણ થયા હતા. જે નિમિત્તે વેપારી મંડળના પ્રમુખ મનુભાઈ એમ સિંઘવ તથા મહામંત્રી રજનીભાઈ ડગલી દ્વારા શાયલાના વેપારી ભાઈઓનું રજત જયંતિ સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું, જેમાં સ્વરતિભાઈ પટેલ 21 વર્ષે ઉપપ્રમુખ રહી ચૂકેલા હતા. તેમને પણ સ્મરણાંજલિ દ્વારા તેમના પુત્ર પાર્થ પટેલને સન્માનિત કર્યા હતા. વધુમાં શાયલાનું ગૌરવ અલ્પેશભાઈ શાહ સંદેશ પત્રકાર દ્વારા 83 વખત રક્તદાન કરવા બદલ વેપારી મંડળ દ્વારા અભિનંદન શુભેચ્છા આપી હતી. છેલ્લા 25 વર્ષમાં શાયલા વેપારી મંડળને સારો પ્રતિસાદ મળ્યો છે તથા વણ ઉકેલા પ્રશ્નના ઉકેલ પણ આવી ગયા છે. શાયલાના નાના વેપારીઓને પણ મંડળ દ્વારા સાથ સહકાર મળી રહ્યો છે. શાયલા વેપારી મહામંડળમાં મુખ્ય પ્રમુખ મનુભાઈ એમ સિંઘવ, મહામંત્રી રજનીભાઈ ડગલી, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, અહમદભાઈ પાયક, સુરેશભાઈ પઠેરિયા, મંત્રી ગોવિંદભાઈ પટેલ, ખજાનચી વિજયભાઈ રામાનુજ, કમિટી સભ્ય લાલજીભાઈ વડોદવાડા, ગિરીશભાઈ કુકડિયા, કાંતિભાઈ પુનાણી, જયરાજભાઈ ડોડિયા, રમેશભાઈ સોનગરા, રૂપેશભાઈ શાહ, વિપુલભાઈ દવે, ધવલભાઈ કુકડિયા, રાજુભાઈ કુકડિયા, કિશોરભાઈ કંદોઈ તથા શાયલાના નાના મોટા વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. વેપારી મંડળના પ્રમુખ તથા મહામંત્રી દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અપીલ કરી હતી, પરંતુ વેપારી મંડળના સભ્યો દ્વારા એમને જ પોતાનો હોદ્દો સાંભળવાનું જ માન્ય રાખ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નારસંગભાઈ સિંઘવ તથા દીપકભાઈ કચ્છી દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર, શાયલા, જિલ્લો સુરેન્દ્રનગર.